નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગઈકાલે એટલે કે તારીખ 26 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટ પ્યુન ક્લાસ 4 નો જે અલગ અલગ જે જગ્યાઓ હતી, જેમાં ચોકીદાર, જેલ વોર્ડન, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ, ડોમેસ્ટિક એટેન્ડન્ટ વગેરે જેવી જે સબ ઓર્ડિનેટ કોર્ટ્સ એટલે કે ગુજરાત હાઈકોર્ટના તાબા હેઠળની જે રાજ્યની અલગ અલગ જિલ્લા વાઇઝ જે કોર્ટ છે તેમાં મિત્રો પ્યુનની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવી છે. અને મિત્રો 1499 જગ્યાઓ માટે તમામ ઉમેદવારોને મિત્રો જે છે તે ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ સાથેનું જે છે તે ફાઇનલ કટઅપ મેરિટ સાથેનું જે છે તે લિસ્ટ મિત્રો ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ hc.ojas.gujarat.gov.in પર મૂકી દેવામાં આવી છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે મિત્રો ગુજરાત હાઈકોર્ટના પટ્ટાવાળાના જે રિઝલ્ટ છે તેમાં વિવિધ કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલા ઉમેદવારોનું કેટલું મિત્રો મેરિટ અટક્યું છે, અને જો આ પ્રમાણેનું તમારું મેરિટ હોય અને જો તમારું મેરિટમાં નામ ના આવ્યું હોય તો તમારે શું કરવું જોઈએ, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, ગત રોજ 26 નવેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ hc.ojas પર ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળાની 1499 જગ્યાઓ માટેનું રિઝલ્ટ મૂકી દેવામાં આવ્યું છે, જેમાં મિત્રો ઉમેદવારનું નામ, તેનો એપ્લિકેશન નંબર, તેનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન શીટ નંબર, તેની કેટેગરી, કેટલા માર્ક્સ ટોટલ 100 માંથી મળ્યા છે તે, અને જે કઈ જિલ્લાની કઈ કોર્ટમાં મિત્રો કયા જિલ્લાની કઈ કોર્ટમાં તેનો નંબર આવે છે, સાથે તેઓ કઈ કેટેગરીમાં અને જે ચોઇસ ફિલ કરી છે એ ચોઇસ પ્રમાણે કઈ ચોઇસમાંથી તેમને 10 અલગ અલગ જે ચોઇસ કરવાની હતી તેમાંથી કયા નંબરની ચોઇસનો તેમને જે છે તે સ્થાન મળ્યું છે. આ તમામ માહિતી જે છે તે મેળવી દીધું છે. અને મિત્રો 1499 જગ્યાઓ માટે જે ભરતી થઈ હતી, જેમાં પ્યુન ક્લાસ 4 ની અલગ અલગ જગ્યાઓ જેવી કે ચોકીદાર, જેલ વોર્ડન, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ અને ડોમેસ્ટિક એટેન્ડન્ટ માટે આ ભરતી થઈ હતી, જે ગુજરાત હાઈકોર્ટની તાબા હેઠળની મિત્રો અલગ અલગ તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેલી મિત્રો જે નીચલી અદાલતો છે તેમાં મિત્રો ખાસ કરીને આ જગ્યાઓ ભરવાની હતી. અને આ જગ્યાઓ માટેનું મિત્રો ફાઇનલ સિલેક્શન લિસ્ટ જે છે તે મુકાઈ ગઈ છે. અને ટૂંક સમયમાં મિત્રો આના માટે જે છે તે તમામને હાજર કરી અને કોલ લેટર જે છે તે આપી દેવાય અને જે તે જિલ્લાઓમાં હાજર કરી દેવામાં આવશે. મિત્રો, વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના અલગ અલગ પ્યુનની લિસ્ટની, તો મિત્રો જનરલની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના જે પ્યુન છે તેના અલગ અલગ કેટેગરી વાઇઝ વાત કરીએ તો જનરલ મેલ, તો મિત્રો જનરલ પુરુષ ઉમેદવારનું જે મેરિટ છે તે 85.03 માર્ક્સ અટક્યું છે. ઓબીસી મેલ એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની પુરુષ ઉમેદવારનું મેરિટ પણ 85.03 પર અટક્યું છે. એસસી શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ મેલ પુરુષનું જે મેરિટ છે તે પણ 85.03 પર અટક્યું છે. ઈડબ્લ્યુએસ મેલનું જે મેરિટ છે તે મિત્રો 84.37 અટક્યું છે. અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના પુરુષનું ઉમેદવાર 82.37 અટક્યું છે. મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણી ચેનલ પર મૂકવામાં આવેલા અગાઉના જે મેરિટ છે તેમાં 1 થી 1.5 માર્ક્સનો ફરક જોવા મળી રહ્યો છે. મિત્રો ફિમેલ કેન્ડિડેટ એટલે કે મહિલા ઉમેદવારોની વાત કરીએ તો જનરલ ફિમેલનું જે મેરિટ છે તે 74.03 અટક્યું છે. ઓબીસી ફિમેલનું મેરિટ 73.40 અટક્યું છે. એસસી ફિમેલનું મેરિટ 74.03 અટક્યું છે. ઈડબ્લ્યુએસ ફિમેલનું 72.07 અને એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ ફિમેલનું 73.39 માર્ક્સે મેરિટ અટક્યું છે. મિત્રો, આમ આ વિવિધ જે અલગ અલગ કેટેગરી છે તેમનું મેરિટ આ પ્રમાણે અટક્યું છે. જો કોઈ ઉમેદવારને મિત્રો આ પ્રમાણેનું મેરિટ થતું હોય અને તેમનું મેરિટ લિસ્ટમાં નામ ના હોય તો તેઓ ગુજરાત હાઈકોર્ટ સોલા અમદાવાદ ખાતે રિક્રુટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જઈ અને મિત્રો આના માટે જે છે તે લેખિતમાં રજૂઆત કરી તમામ પુરાવાઓ સાથે છે તે મિત્રો તમે રજૂઆત કરી શકો છો. આશા રાખીશું આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.